નમસ્કાર, આપની સાથે હું છું વિધાતા। મહત્વના સમાચારથી શરૂઆત કરીએ। વાપીમાં ભાજપના નેતાઓ કાર્યકરોને સલાહ આપવામાં આવી। ભાજપના જ પ્રદેશ પ્રમુખ પાટીલે સલાહ આપી છે। ભાજપના પેજ કમિટી કાર્ડ વિતરણમાં હાજરી આપી હતી અને નેતાઓએ પણ કાર્યકર્તાઓએ જ બનીને રહેવું અને ડાયસ કે સ્ટેજ પર ન બેસવું જોઈએ તેમ પાટીલે જણાવ્યું। સીઆર પાટીલે ભાજપના નેતાઓને ટકોર કરી નેતાઓ મત વિસ્તારમાં જાય તો જાણ કરે, વોટ્સએપ ગ્રુપમાં જાણ કરે જેથી નેતાઓ આવતા નથી એ ફરિયાદ દૂર થાય। કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થાય તેની મહેનત કરો તે અંગેની પણ તેમણે સલાહ આપી। તો વાપીમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને સીઆર પાટીલ તરફથી સલાહ આપવામાં આવી છે। સીઆર પાટીલે આ અંગે ખાસ જણાવ્યું છે કાર્યકર્તાઓને નેતાઓને કે જ્યારે તમે મત વિસ્તારમાં જાઓ છો અથવા પ્રજા વચ્ચે જાઓ છો તો તેની જાણ કરો, વોટ્સએપ ગ્રુપમાં અંગેની જાણ ચોક્કસથી કરવી। તો તમામ સલાહો આપવામાં આવી છે। આજે પાટીલ તરફથી ભાજપના પેજ કમિટી કાર્ડ વિતરણ કાર્યક્રમમાં હાજરી દરમિયાન આ અંગે કાર્યકર્તાઓ અને નેતાઓને સલાહ આપતા જોવા મળ્યા છે સીઆર પાટીલ। પાલનપુરમાં કોંગ્રેસની યુવા હુંકાર રેલી અને સભા યોજવામાં આવી। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાતા સ્વાગત કાર્યક્રમ યોજાયો। પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને હાર્દિક પટેલ આ કાર્યક્રમમાં હાજર, તો જિલ્લાના ધારાસભ્યો અને હોદ્દેદારો પણ ઉપસ્થિત છે। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અહીં ઉપસ્થિત જોવા મળ્યા। તો કચ્છમાં સુરજબારીથી માળિયા સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। સુરજબારી પાસે અકસ્માતની ઘટના બની છે। અકસ્માત સર્જાતા વાહનોની લાંબી કતારો જોવા મળી છે। ટ્રાફિક જામને પગલે 5 થી 6 કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગ્યા છે। ટ્રાફિકમાં વાહનો અટવાતા લોકો પરેશાન થઈ રહ્યા છે। તો લાંબી કતાર જોવા મળી રહી છે વાહનોની। સુરજબારીથી માળિયા સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે અકસ્માતની ઘટનાને કારણે। અંબાજીના વાતાવરણમાં પલટો નોંધાયો છે। અંબાજીમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। આકાશ ઘેરાયા છે તો વાદળો છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો શિયાળાની શરૂઆતમાં વાતાવરણમાં પલટો નોંધાઈ રહ્યો છે। અંબાજીના વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અને હવે વાત કરીએ રણસંગ્રામની। T20 વર્લ્ડ કપ છે ત્યારે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે કાંટાની ટક્કર રહેશે। દુબઈમાં કોહલી સેના કાઢશે પોતાનો દમ, પાકિસ્તાનને ધૂળ ચઢાવવા માટે મેદાને ઉતરશે વિરાટ સેના। જીતશે હિન્દુસ્તાન, ટીવી ફોડશે પાકિસ્તાન, ભારતમાં ઉજવાશે દિવાળી, પાકિસ્તાનમાં હોળી। દુબઈમાં પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરવા ભારત સજ્જ થઈ ચૂક્યું છે। સૌથી મોટા શત્રુ સામે સર્જિકલ સ્ટ્રાઇક, કોહલીની ટોળીના ઇરાદા પાક સાફ છે। તો ઠેર ઠેર હવન અને યજ્ઞો પણ થઈ રહ્યા છે। પાકિસ્તાન સામે હંમેશા ભારતે જીત હાંસલ કરી છે અને આજે વધુ એકવાર પાકિસ્તાનને હરાવવા માટે ભારતીય સેના જે સજ્જ થઈ ચૂકી છે, ઇન્ડિયન ટીમ સજ્જ થઈ ચૂકી છે। તો દુબઈમાં મેચની શરૂઆત થશે, સાંજે 7:30 કલાકે મેચ શરૂ થશે। ટીમ ઇન્ડિયાનો જોશ હાઈ પર છે ત્યારે જામનગરના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના બહેને પણ આશા વ્યક્ત કરી છે કે જાડેજા જોરદાર દેખાવ કરશે અને ટીમ ઇન્ડિયા જીતશે। आज इंडिया पाकिस्तानનો મેચ છે અને T20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે। આશા કરી કે ટીમ ઇન્ડિયા જ ખૂબ સારું પરફોર્મન્સ કરે। હજી સુધી તો રેકોર્ડ છે કે ઇન્ડિયાએ પાકિસ્તાનને હજી સુધી કોઈ દિવસ જીતવા દીધું નથી અને હવે પણ નહીં જીતવા દે। એ માટે ટીમ ઇન્ડિયાને ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખાસ કરીને રવિન્દ્ર જાડેજાને પણ ખૂબ શુભેચ્છાઓ। અત્યાર સુધી બહુ સારું પરફોર્મ કર્યું છે, IPLમાં ખૂબ સારું રમ્યા છે અને T20માં પણ આનાથી વધારે સારું પરફોર્મ કરે, ચાહે બેટિંગ હોય, બોલિંગ હોય કે ફિલ્ડિંગ હોય, પોતાનું 100% આપે અને ઇન્ડિયા વર્લ્ડ કપ લઈ। દુબઈના મેદાનમાં પાકિસ્તાનને ખેદાન મેદાન કરવા માટે ટીમ ઇન્ડિયા સજ્જ થઈ ચૂકી છે। મેજિક બોલથી જાણીએ કે કોહલીની સેનાના દમદાર ખેલાડીઓ કોણ છે જે દુશ્મન દેશની ટીમને પછાડી દેશે।
તો કિંગ કોહલીની સૌથી પહેલા વાત કરીએ કે જેઓની આ T20 વર્લ્ડ કપની છેલ્લી ઇવેન્ટ આઈસીસી કેપ્ટન તરીકેની હશે. સૌથી પહેલા તેમના પ્રદર્શન ઉપર નજર કરીએ. વિરાટ કોહલી જેવું વ્યક્તિત્વ છે તેવી રીતે જ ખેલાડી તરીકે તેઓ જોવા મળ્યા છે. 3159 રન તેઓએ T20 ઇન્ટરનેશનલમાં ફટકાર્યા છે અને તેની સામે 2272 બોલ તેઓ રમ્યા છે. સ્ટ્રાઇક રેટ જે છે તે ઉપર જોવા મળી રહ્યો છે અને સૌથી મહત્વની વાત છે ટેકનિકલ કોહલી કહેવામાં આવે છે. ફોર્સ વધુ જોશો આપ, 285 ફોર્સ છે, 285 ચોક્કા માર્યા છે, 90 છક્કા માર્યા છે. જેઓ વન ડાઉન આવશે અને ટીમને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરશે. અન્ય ખેલાડીની વાત કરીએ, રોહિત શર્મા કે જેઓ સિક્સર કિંગ બની ચૂક્યા છે. વન ડેમાં તો 200 રન તેઓ અનેક વખત ફટકારી ચૂક્યા છે, પરંતુ આ વખતે આશા છે કે તેઓ T20માં સેન્ચુરી ફટકારશે. 2864 રન ફક્ત 2061 બોલની અંદર. સ્ટ્રાઇક રેટ ખૂબ જ હાઈ છે, જેનું મુખ્ય કારણ છે સિક્સીસ. 133 છક્કા તેઓએ ફટકાર્યા છે, તો 252 ચોક્કા તેઓએ માર્યા છે. રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા માટે કોણ આવશે? આવશે KL રાહુલ, જેઓ ઉપર સૌથી વધુ મદાર રહેલો છે એગ્રેસિવ ઓપનિંગ કરવાને લઈને. જ્યારે રોહિત શર્મા સેટ થતા હોય છે ત્યારે KL રાહુલ ફોર્સ અને સિક્સીસ ફટકારતા હોય છે. 1557 રન T20 ઇન્ટરનેશનલમાં તેઓના છે, સામે 1095 બોલ તેઓ રમ્યા છે, પરંતુ આપ સિક્સીસ જુઓ, 63 સિક્સીસ છે અને 138 ચોક્કા તેઓ મારી ચૂક્યા છે. એટલે ફક્ત એ નક્કી કરવાનું છે કે KL રાહુલ જ્યારે આવે છે ત્યારે કયા બોલરને તેઓ ટાર્ગેટ કરે છે. વાત કરીએ એક યુવા ખેલાડીની, ઈશાન કિશનની, જેઓને ઓપનર તરીકે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ તેઓ મિડલ ઓર્ડરમાં પણ રમી શકે છે. અનુભવ તેટલો નથી, 55 ફક્ત T20 ઇન્ટરનેશનલ બોલ તેઓ રમ્યા છે, જેની સામે 80 રન તેઓએ ફટકાર્યા છે. પરંતુ આ 80 રનની અંદર 30 રન સિક્સીસના છે, 5 છક્કા તેઓના છે અને 24 રન ફોર્સના છે. એટલે કે 54 રન તો 80 રનમાંથી ઊભા બનાવ્યા છે. કેટલા એગ્રેસિવ ખેલાડી છે તે ખ્યાલ આવી જશે. વિકેટ કીપર ઈશાન કિશન છે, તો તેની સાથે બીજો એક વિકેટ કીપરનો ઓપ્શન, અને જેઓ પ્રોબેબલ 11માં સ્થાન મેળવી ચૂક્યા છે કે જેઓ વિકેટ કીપર તરીકે ટીમમાં જોવા મળશે, ઋષભ પંત, જેઓએ T20 વર્લ્ડ કપમાં સૌથી સારું પ્રદર્શન કરવું તે માટે જરૂરી છે, કારણ કે ટેલ એન્ડર અથવા તો જે ફિનિશર છે તેની કમી રહી છે ધોની પછી, અને તે રિષભ પંત બની શકે છે, જેઓએ 415 બોલ T20 ઇન્ટરનેશનલમાં રમ્યા છે, જેની સામે 512 રન ફટકાર્યા છે. તો 21 છક્કા અને 39 ચોક્કા તેઓ પણ ફટકારી ચૂક્યા છે. એક એગ્રેસિવ જે જરૂર હતી તે એગ્રેસિવ બેટ્સમેન તેઓ બની શકે છે. હવે બોલિંગની જો વાત કરીએ તો બોલિંગ પહેલા સૂર્યકુમાર યાદવ જે સૌથી મહત્વના બની જાય છે. સૂર્યકુમાર યાદવ જેઓ મિડલ ઓર્ડર બેટિંગમાં આવે છે. સૂર્યકુમાર યાદવ કે જેઓ 139 રન 82 બોલમાં ફટકાર્યા છે. ફક્ત એક શ્રીલંકાનો T20 ઇન્ટરનેશનલ પ્રવાસ તેઓએ કર્યો છે અને તેમાં પણ તેઓ મેન ઓફ ધ સિરીઝ થઈને આવ્યા છે. તેઓએ પણ મિડલ ઓર્ડરની અંદર સિક્સીસ અને ફોર્સ, 7 છક્કા અને 14 ચોક્કા ફટકાર્યા છે. તેઓ ઉપર પણ દારોમદાર વધી જાય છે. પરંતુ આ તમામની વચ્ચે વાત થશે મિડલ ઓર્ડરના એક ઓલરાઉન્ડરની, હાર્દિક પંડ્યા, કે જેઓ ફિનિશર તરીકેની સારી ભૂમિકા ભજવી ચૂક્યા છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે ભલે ભારતની હાર થઈ હતી, પરંતુ એક સમયે હાર્દિક પંડ્યા એટલા છક્કા ચોક્કા માર્યા હતા કે પાકિસ્તાન પણ વિચારતું થઈ ગયું હતું. તે હાર્દિક પંડ્યા કે જેઓ 484 રન ઇન્ટરનેશનલ T20 મેચમાં ફટકારી ચૂક્યા છે 333 બોલની અંદર. સૌથી મહત્વનું છે સિક્સીસ, 30 છક્કા અને 27 ચોક્કા હાર્દિક પંડ્યાના નામે છે. જો તેઓને રમાડવામાં આવે છે તો તેઓ સૌથી વધારે મહત્વની ભૂમિકામાં હશે ફિનિશરની. હવે વાત કરીએ સર રવિન્દ્ર જાડેજાની. રવિન્દ્ર જાડેજા કે જેઓ બોલિંગ તો સારી કરી રહ્યા છે, પરંતુ બેટિંગની અંદર CSK માટે IPLમાં જે પરફોર્મન્સ રહ્યું છે, એગ્રેસિવ બેટિંગ, તે મહત્વની થઈ જાય છે. કુલ 162 ઓવર તેઓએ ફેંકી છે. બોલર તરીકે તેઓ રન્સ જે આપી ચૂક્યા છે તે 973 રન આપ્યા છે. લોકમત મીડિયા ગ્રુપની ગોલ્ડન જ્યુબિલી ઉજવણીના ભાગરૂપે નાગપુરમાં નેશનલ ઇન્ટર રિલિજિયસ કોન્ફરન્સ યોજાઈ રહી છે. આવો સીધા જઈએ. Now I want to ask you that personally I believe, because I do not want to share ideas from the scriptures or any other place, I want to share 3 examples that I've experienced. And I want to leave you behind with just 3 words. So I personally believe that the way to find a solution or an answer is having the courage to ask the right questions. Most of the time we do not ask the right questions. Perhaps this imaginary conversation between a theist and an atheist, a believer and a non-believer, a faithful and a non-faithful, perhaps this conversation will jog all of us in trying to search for the right answers.
once two good friends, one who believed in God and the other who did not believe in God at all. While they were walking, the guy who did not believe in God nudged his friend who believed in God and said, "Excuse me, can you tell me how long have we had God on this earth? Maybe 1,000, 2,000, 3,000, 4,000, 5,000 years? And how long have we had religion on this earth?" Please don't take me wrong, because all of us are religious leaders. So the question that was asked, that how long have we had religion on this earth? The spiritual man explained, since time immemorial. Long before time, God and religion have been with us. So that's when the non-religious man asked that if God and religion have been on this earth for so long, why are there still wars? Why is there hate? Why are there crimes? And why is there disharmony? The poor religious man could not speak at all. And as they walked, the non-religious guy said, "Then what use is God and religion on this earth?" As they walked and they turned into an alley, in that alley at the end of the street, there were a few children who were playing in a puddle of mud. And as they had been playing and playing, their entire bodies were covered with mud. They were dirty. That's when the spiritual man, the faithful, the religious, the theist, he turned to the non-believer and he said, "Excuse me, how long have we had soap on this earth?" The man turned to me and said, "What do you mean?" He said, "Soap has been invented by Babylonians almost 5,000 years ago. If we've had soap on this earth for 5,000 years, why are these children dirty?" And that guy said, "But they have not used it." He said, "Exactly, people don't use religion and spirituality. Most of the time, we of smaller minds, we abuse in the name of spirituality, in the name of religion. Conflicts are created which are unnecessary. Emotions are flared up. And we believe that if spirituality is used in the right way, with all these religious leaders on this stage will be able to vouchsafe for. If spirituality and religion is used in the right way, put into practice, applied, then of course peace can be restored and global harmony is not a dream. And I want to tell you what a religious person or a leader can do the moment he takes a spiritual view to the things before him. I have personally witnessed this, so please excuse me if I get a little emotional. It was a time in Gujarat where cultural disharmony, communal disharmony was ripe in the atmosphere. The year 2002. A smallest word, a wrong statement could create a conflagration of violence. But in that time, 24th September 2002, Swaminarayan Akshardham was attacked by 2 terrorists. I was present there whole night. There was so much gunfire. Even a movie would feel overkill. 33 people died. In Akshardham, where you don't even get a spit of pan, it's so clean, it was full of blood. One sadhu died in my own lap. We have never announced it, but now it's too distant, it's okay. One sadhu died in my lap. I still sometimes hear his voice. At that time, when almost 75% of India stood still in support of Akshardham, when so many experts were predicting a backlash, and there were stray voices of revenge and also justice in the name of justice, His Holiness Pramukh Swami Maharaj, he took a high spiritual stand. He said that the cycle of violence must end, and it should begin with us. He
gave a public appeal for peace, that is fine. મહત્વના સમાચારો સાથે પાછા ફરીશું એક બ્રેક બાદ. અરવલ્લીની વાત કરીએ જ્યાં શાકભાજીમાં ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. દિવાળીના દિવસો નજીક આવતા જાય છે તેમ તેમ શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘા થયા છે. જિલ્લામાં મહારાષ્ટ્રના નાસિકથી શાકભાજીનો જથ્થો મોડાસા શહેરમાં આવે છે ત્યારે ડીઝલના વધેલા ભાવ શાકભાજીના ભાવ વધારા પાછળ કારણભૂત ગણવામાં આવી રહ્યા છે. શાકભાજીની વાત કરીએ તો ભીંડા, ટમેટા, ફ્લાવર, ડુંગળી, રીંગણ, ગિલોરા, કેપ્સિકમ, મરચામાં કિલો દીઠ સરેરાશ 20 થી 60 રૂપિયાનો ભાવ વધારો નોંધાયો છે અને 15 દિવસના જે પહેલા શાકભાજીમાં કિલો દીઠ 20 રૂપિયા હતા તેમાં 3 ગણો વધારો થતા 60 થી 70 રૂપિયા ભાવ થઈ ચૂક્યો છે. તમામ શાકભાજીના ભાવ વધતા જતા જોવા મળી રહ્યા છે. તેથી દિવાળી તહેવારમાં ગરીબોની થાળીમાં કસ્તુરી ગણાતી ડુંગળી પણ ગાયબ થઈ ગઈ છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મજૂરી કરીને ગુજરાન ચલાવતા લોકો માટે હવે આ પ્રકારની પરિસ્થિતિ મુશ્કેલી સર્જી રહી છે. શાકભાજીના ભાવ બહુ ઊંચા છે. શાકભાજી શું ખાવાની અમારે? ભીંડા તો 20ના 250 હતા, એની જગ્યાએ 60 રૂપિયાના 50 રૂપિયા થઈ ગયા છે. એની જગ્યાએ ટામેટા કોઈ શાકભાજી દેખાતી નથી. અમે ખુદ મજૂરી કરીને ખાવાવાળા છે અને શાકભાજી કોઈ વેજબી ભાવ બી નહીં મળતી. અત્યારે જે ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને વરસાદની અછતના કારણે શાકભાજી બિલકુલ ઓછી આવે છે. ઘણું બધું માલ બહારથી આવે છે, એના માટે શાકભાજીમાં 40 થી 50% વધારો થઈ ગયો છે. ગ્રાહકોની બી કમી થઈ છે. લોકડાઉનના કારણે કામ ધંધા છે નહીં, શાકભાજીના ઉપર ખૂબ અસર પડે. ગૃહિણીઓનું બજેટ ખોવાઈ ગયું છે. અરવલ્લી જિલ્લામાં જે પ્રકારે ડીઝલના પેટ્રોલના ભાવ વધારાના કારણે જે શાકભાજી આવી રહી છે મહારાષ્ટ્રના નાસિકથી, તેમાં મોંઘવારી જોવા મળી રહી છે. ખાસ કરીને જે ભાવ વધારો થયો છે ભીંડા, ટામેટા, ફ્લાવર, ડુંગળી, રીંગણ, ગિલોરા, આ તમામ કેપ્સિકમ, મરચા, તમામમાં જે પ્રકારે 20 રૂપિયાથી લઈ અને 50 થી 60 રૂપિયાનો કિલો દીઠ ભાવ વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે જે ગૃહિણીઓ આવી રહી છે એ ક્યાંક ને ક્યાંક પરેશાન છે, કારણ કે જે પ્રકારે ભાવ વધારો થયો ત્યારે રોજના 100 થી 150 રૂપિયાની શાકભાજી હવે થાય છે. તેના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સામે દિવાળીના તહેવારો આવી રહ્યા છે ત્યારે તહેવારો હાલ મોંઘવારીના માર સાથે ભારે અસમંજસનો માહોલ છે. રવિવારના દિવસે પણ આપ જોઈ શકો છો કે ખૂબ જ જે માહોલ છે એક મંદી જેવો માહોલ છે. શાકભાજીના ભાવ વધારાના કારણે હાલ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ત્યારે ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં શાકભાજીના જે ભાવ વધ્યા છે, જે પેટ્રોલ ડીઝલના કારણે જે ટ્રાન્સપોર્ટનો ભાવ વધારો થયો તેની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. બોટાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે હનુમાન દાદાનો આવતીકાલે 173મો વાર્ષિક પાટોત્સવ યોજવામાં આવશે. શણગાર આરતી, અભિષેક પૂજન, અન્નકૂટ આરતી અને મારુતિ યજ્ઞ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. 173 વર્ષ પહેલા ગોપાલાનંદ સ્વામી સાળંગપુર ખાતે હનુમાનજી મહારાજની સ્થાપના કરી હતી, જેને લઈને દર વર્ષે પાટોત્સવનું આયોજન કરાય છે. આવતીકાલે વહેલી સવારથી કાર્યક્રમ શરૂ થઈ જશે. આ પાટોત્સવમાં વડતાલ ગાદીપતિ આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ પણ ખાસ ઉપસ્થિત રહેશે તેમજ મોટી સંખ્યામાં સાધુ સંતો અને હરિભક્તો જોડાશે. સદગુરુ વર્ય શ્રી ગોપાલ સ્વામીજી મહારાજે જે હનુમાનજી મહારાજની સ્થાપના કરી એને 173 વર્ષ પૂર્ણ થયા. એના નિમિત્તે સુંદર મજાની શ્રી રામચરિત્ર માનસ કથાનું આયોજન કરેલું છે, તેમજ મારુતિ યજ્ઞ છે અને આવતીકાલે દાદાનો ભવ્ય અભિષેક, ષોડશોપચાર પૂજા વિધિવત થશે. દાહોદમાં હેમંત ચૌહાણનો કાર્યક્રમ યોજાયો જ્યાં નોટોનો વરસાદ થયો. દાહોદના કતવારા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ યોજાયો હતો. શ્રી કૃષ્ણ પ્રણાલી મંદિરનો કળશ અનાવરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને હેમંત ચૌહાણના ભજન કાર્યક્રમમાં લોકોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો. ગોવાના મુખ્યમંત્રી ડોક્ટર પ્રમોદ સાવંત ગિરનારની મુલાકાતે છે ત્યારે તીર્થક્ષેત્રોના દર્શન કરી તેમણે ધન્યતા અનુભવી. અંબાજી મંદિર, ગોરખનાથ અને દત્ત મહારાજના દર્શન કર્યા. ગિરનાર પર્વતની હરિયાળી જોઈ તેઓએ ખુશી વ્યક્ત કરી. આ સાથે જ તેમણે ગિરનાર આવતા પ્રવાસીઓને સ્વચ્છતા રાખવા માટેની અપીલ કરી. ગોવાના મુખ્યમંત્રી ગુજરાતમાં કહ્યું કે ગુજરાતના લોકોએ ભાજપ ઉપર વિશ્વાસ મૂક્યો છે અને આગામી ચૂંટણીમાં પણ ભાજપ સાથે રહેશે. बहुत ही मन प्रसन्न हुआ दत्तात्रेय का, अंबाजी का दर्शन करते हुए बहुत अच्छा लगा. लेकिन मैं गिरनार पर्वत के बारे में उनका पावित्र्य, उनकी ब्यूटी, उनका क्लीनिनेस
और उसकी बायोडाइवर्सिटी उसी तरह से मेंटेन होने के लिए जो कोई यहाँ पे टूरिस्ट होके आता है, दत्तात्रेय के दर्शन में आता है, उनका यही पवित्र रखना, वही क्लीनिनेस मेंटेन करना उन सब का काम है मुझे लगता है। इसीलिए जो कोई यहाँ पे आते हैं वही गिरनार पर्वत वैसे ही मेंटेन करने के लिए हमेशा के लिए कोशिश करें। જૂનાગઢમાં ઉષા બેક્રો કંપની દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે રસીના બંને ડોઝ લીધેલા 100 લોકોને રોપવેમાં ફ્રી મુસાફરી કરવા દેવામાં આવશે। રસીના બંને ડોઝ લીધેલા પ્રથમ 100 લોકોએ રોપવે સેવાનો લાભ લીધો। મુસાફરી કરવા આવતા લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો। फ्री आज के दिन फ्री दे रहे हैं, इसमें मैंने फ्री मुसाफरी की है, बहुत मज़ा आया। और 100 करोड़ लोगों को जो फ्री वैक्सीन दी है, इसके उत्सव में गुजरात सरकार ने रोपवे के प्रथम 100 लोगों को हर दिन सुबह में प्रथम 100 लोगों को फ्री दे रहा है मुसाफरी करने। तो गोवाना मुख्यमंत्री प्रमोद सावंत और तेमनी दीकरी जे छे पृथ्वी सावंत है ते आज जूनागढ़नी मुलाकात है। आज वहेली सवारे ते छे ई रोपवेनी साइट पहोंच्या हता ने रोपवे में सफर करीने मां अंबाना दर्शन करवा तेओ छे ते मंदिर उपर जई रह्या छे। रोपवे में बेसी अने तेओ छे ते हाल जे गिरनार रोपवे छे तेनी सफर करीने उपर पहोंच्या छे। साथे बीजू जोवा जाईए तो आजे जे 100 करोड़ लोकोने वेक्सिनेट थई गयुं छे, भारतनी कुल जनसंख्याना 100 करोड़ लोकोए छे ते वेक्सिन लई लीधुं छे। तेने लई अने जे गिरनार रोपवे द्वारा છે તે આજે જે 2 ડોઝ લીધા હોય તેવા પ્રથમ 100 વ્યક્તિઓને ફ્રી રાઇડ કરાવવામાં આવી છે, જેને લઈ અને હજી જેટલા લોકોએ વેક્સિન નથી લીધી, જેટલા લોકો હજી વેક્સિનમાં બાકી છે તેનામાં એક ઉત્સાહ આવે તેને લઈ ઉષા બ્રેકો કંપની દ્વારા આજરોજ 100 લોકોને ફ્રી રાઇડ કરાવવામાં આવી છે। જેમણે બંને ડોઝ લીધા હોય તેવા પ્રથમ 100 લોકોને આજે ગિરનાર રોપવેની ફ્રી સફર કરાવવામાં આવી છે। અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। સફળતાની કોઈ કહાની એક દિવસમાં નથી બનતી, પરંતુ ઈમાનદારી, ધગશ અને સાચો સંઘર્ષ હોય તો સફળતાની કહાની એક દિવસ પૂરી જરૂર થાય છે। દેશમાં શ્વેત ક્રાંતિ એટલે કે દૂધ ક્રાંતિ લાવનારા અમૂલની સફર ગુજરાતના ફક્ત 2 ગામડાથી શરૂ થઈ હતી। 75 વર્ષનું થઈ ગયેલું અમૂલ પણ સમગ્ર દેશ સાથે આઝાદીના અમૃત મહોત્સવની ખુશી મનાવી રહ્યું છે। આવો તમને મળાવીએ અમૂલના સફળતાના સોનેરી ઇતિહાસ સાથે। लाल बहादुर शास्त्री भारत की समृद्धि और विकास को लेकर बहुत संवेदनशील थे। खेड़ा में 1964 में पशु आहार केंद्र के उद्घाटन पर अमूल मॉडल को देश भर में लागू करने का विचार उनके मन में आया। उन्होंने उसे जल्द ही साकार भी कर दिया। 1965 में ही नेशनल डेयरी डेवलपमेंट बोर्ड बना दिया गया। बोर्ड की जिम्मेदारी गुजरात के अमूल मॉडल को पूरे देश में लागू करने की थी। इस तरह अमूल की आहट पूरे देश में सुनाई देने लगी।